અંજાર તાલુકાની ઓળખ સમાન મેઘપર કુંભારડી અને મેઘપર બોરીચી ગામને ગાંધીધામ મહાનગરપાલિકામાં સમાવી લેવાનો નિર્ણય સદંતર અયોગ્ય છે તેવું અંજાર આઇડેન્ટિટી મિશનના એલ.વી. વોરાએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે મેઘપર ગામ અંજાર તાલુકામાં આવેલા હોવાથી ગાંધીધામ નગરપાલિકા પાસે કોઈ સત્તા ન હોવા છતાં મનપામાં તેના સમાવેશનો ઠરાવ કર્યો હતો. સંસ્થાએ ભૂતકાળમાં મુખ્યમંત્રીને મળી અમદાવાદ અને ગાંધીનગર મહાનગરપાલિકાના દ્રષ્ટાંત સાથે મેઘપર ગામનો મનપામાં સમાવેશ ન કરવા ભારપૂર્વક રજૂઆત કરી હતી. જે તે સમયે મુખ્યમંત્રીએ પણ આશ્વાસન આપ્યું હતું, પરંતુ તેવું નથી. અંજાર ઐતિહાસિક શહેર છે. અંજાર શહેરની અડોઅડ આવેલ મેઘપર ગામને ગાંધીધામ મહાનગરપાલિકામાં સમાવી દેવાથી અંજાર શહેરના ભાવિ વિકાસે રૂંધવામાં આવ્યું છે. મેઘપર ગ્રામ પંચાયતે પણ કોઈ જ ગ્રામસભા બોલાવ્યા વગર મનપામાં સમાવેશનો જે ઠરાવ કર્યો હતો તે અયોગ્ય છે. સંસ્થા આ મુદ્દે પોતાની લડત અવિરત રાખશે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું. મેઘપર અંજારનું આંગણું કહેવાય, અંજારનું નાક કહેવાય, જે કહીએ તે. આને કારણે બહુ જો સૂક્ષ્મ વાત કરું તો અંજારની ડાઇનિંગ ટેબલ સુધી મેઘપર પહોંચી મહાનગરપાલિકા ગાંધીધામની હદ આવી જશે. અમારો સાંગ નદીનો છેડો છે એની ઓલા છેડાથી અમે જઈએ બહાર એટલે અમે ગાંધીધામ મહાનગરપાલિકામાં પ્રવેશી ગયા એવી અમારી હાલત થશે. તો અંજારનું ભવિષ્ય શું? અંજાર નગરપાલિકાનું વિસ્તરણ કરવું હોય તો અંજાર નગરપાલિકા વિસ્તરણ કઈ બાજુ કરશે? બધી રીતે મેઘપર જોડાયેલું છે અને ગાંધીધામ તો 75 વર્ષ પહેલા ઉભું થયેલું છે. જ્યારે મેઘપર 400-450 વર્ષ જૂનું મેઘપર આજે એ મેઘપરની એ મેઘપરનું અસ્તિત્વ મિટાવી અને ગાંધીધામમાં મિલાવી દેવું એ પણ કેટલી હદે એ સારું કહેવાશે. સરકાર એક તરફ એવું કરે છે કે જે ગ્રામ પંચાયતો વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ સક્ષમ છે તેને નગરપાલિકા આપી અને અપગ્રેડ કરે છે, ત્યારે આ ગામ મેઘપર 70,000ની વસ્તીવાળું ગામ બંને ગામોને નગરપાલિકા અલગ આપવાને બદલે મહાનગરપાલિકા ગાંધીધામમાં આમે જ કરવાની જે નક્કી થયું છે તે સદંતર યોગ્ય નથી. અમારો વિરોધ છે. તમે એને મેઘપરને પોતે સક્ષમ હોવાથી સરકારશ્રીની હાલની નીતિ અનુસાર જેમ બીજા ગામોને પોતાની જુદી નગરપાલિકા આપેલી છે તે રીતે મેઘપરને પણ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ જાળવી રાખવા માટે એને અલગ નગરપાલિકા આપવી જોઈએ, જેથી લોકોના સુખ સગવડ પણ સચવાઈ રહેશે. લોકોને એમાં નગરપાલિકા થતાં જે મળતી ગ્રાન્ટોમાંથી એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ નવું ઊભું થઈ શકશે અને ઘણી બધી રીતે મેઘપર સ્વતંત્ર રીતે પ્રગતિ કરી શકશે. મેઘપર, બોરીચી અને કુંભારડી બંને અંજાર તાલુકાના છે, ગાંધીધામ તાલુકાના નથી. ત્યારે ગાંધીધામ નગરપાલિકાએ એટલું તો કરવું જોઈતું હતું કે પોતાના ગામોને જ આમંત્રણ આપવું હતું પોતાનામાં મહાનગરપાલિકામાં સમાવવા માટે, ઠરાવ માટે. એણે મેઘપર બોરીચી ને મેઘપર કુંભારડીની ગ્રામ પંચાયતને શા માટે કઈ સત્તાની રૂએ, કયા અધિકારની રૂએ એણે કાગળ લખ્યો અને મેઘપરની ગ્રામ પંચાયતે કોઈ પણ જાતનું એણે ગ્રામસભા પણ ન બોલાવી અને કાંઈ ન કર્યું ને ડાયરેક્ટ સીધો ઠરાવ કર્યો. વાસ્તવમાં ગ્રામ પંચાયતની બોડી છે, ચૂંટાયેલી બોડી છે, પણ એ ગામની માલિક નથી. એ ગામનો વહીવટ સંભાળવા માટે પ્રજાએ એમને ચૂંટ્યા છે. પણ આવી જ્યાં મહત્વની બાબત ચાલતી હોય ત્યાં ગ્રામ પંચાયતે કાયદેસર રીતે ગ્રામસભા બોલાવી અને લોકોના શું વિચારો છે તે વિચારો પણ એમણે જાણી અને લોકો શું ઈચ્છે છે તે બધું જાણીને પછી જ ઠરાવ કરવો જોઈએ, જે આ કિસ્સામાં કરવામાં આવેલ નથી.